ગુજરાતમાંથી ફરી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। પૂર્વ કચ્છ એસઓજીએ પંજાબથી મોકલવામાં આવેલો 1,47,00,000 કોકેનનો જથ્થો ઝડપી પાડ્યો છે। બાતમીના આધારે હરિયાણા પાસિંગની કાર અટકાવી તપાસ કરતા તેમાંથી કોકેનનો મોટો જથ્થો ઝડપાયો। 2 મહિલા સહિત 4 લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે। 1.47 કિલોગ્રામના કોકેનની બજાર કિંમત 1.47 કરોડ છે। સપ્તાહમાં આ બીજો મોટો જથ્થો ઝડપાયો છે। આ કેસમાં કુલ 4 આરોપીની અટક કરાઈ છે, તેમાં 2 મહિલા છે, જ્યારે માલ મોકલનાર એક આરોપી વોન્ટેડ છે। પકડાયેલા આરોપીમાં એક દંપતી છે, જ્યારે એક મહિલા માલ મોકલનારની પત્ની છે। જે બોનેટ હતું, બોનેટના જે એર ફિલ્ટરના જગ્યા ઉપર જે છે એક શંકાસ્પદ પદાર્થ મળે અને આ પદાર્થની પછી જ્યારે એફએસએલ દ્વારા ચેક કરવામાં આવેલ ત્યારે આ પદાર્થ જે છે કોકેન નીકળેલ હતું, જેમાં લગભગ 147 ગ્રામ જેટલું કોકેન મળી આવેલ છે, જેમની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જે કિંમત છે 1,47,00,000 જેટલી છે। અને જે ગાડી હતી એ ગાડી હરિયાણા પાસિંગની હતી અને એમાં ટોટલ 4 લોકો બેઠેલા હતા। એ 4 પંજાબના ભટિંડાના છે અને ત્યાંથી જે માલ છે એ અહીંયા કચ્છ બાજુ ડિલિવર કરવા આવેલા હતા।